તો વલસાડથી મહત્વના સમાચારની વાત કરીએ. વાપી મનપાના બે ભાજપ કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ દસ્તાવેજથી ચૂંટણી લડ્યા હોય તેવા ગંભીર આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો બાદ ડુંગરા પોલીસમાં ગુનો નોંધાયો છે. ખોટા એલસી અને સોગંદનામા રજૂ કરાયા છે તેવા આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યા છે. ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે. શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે ફરિયાદ થઈ છે. વોર્ડ 3 થી બંને આરોપીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યાનો પણ આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે. ખોટા નોટરાઇઝ સોગંદનામા અંગે પણ ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપો હાલ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે. નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે સમસુ દ્વારા નોમિનેશન ફાઇલ કરવામાં આવેલું હતું ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એમને ધોરણ 5 સુધી 2007 સુધી હિન્દી વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરેલો છે. પરંતુ એમના ડોક્યુમેન્ટો જોતા અને બીજા ડોક્યુમેન્ટ કાઢાવતા ફરિયાદીને એવું જાણ થઈ કે આ જે શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી છે એ ધોરણ 5 સુધી નહીં ધોરણ 10 સુધી સેન્ટ ઝેવિયર સ્કૂલ છરવાડા ખાતે અભ્યાસ કરેલ છે. વોર્ડ નંબર 3 ની અંદર બે ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા. પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે. હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા જીતેન્દ્ર છે તે જોડાઈ ચૂક્યા છે. જીતેન્દ્ર, જે રીતે ભાજપના બે કાઉન્સિલરો સામે ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગત? મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 6 વિસ્તારથી બે ઉમેદવારો પર એવી ફરિયાદ નોંધાઈ છે જેમણે પોતાના ડોક્યુમેન્ટો બોગસ રજૂઆત કરી અને ચૂંટણી આયોગને ગેરમાર્ગે દોર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે શમસુદ્દીન ચૌધરી જેમની બે જન્મ તારીખ દેખાય છે 1994-1998 એમાં કઈ સાચી છે એ પણ એ તપાસનો વિષય છે. જ્યારે એમણે જે રજૂ કર્યું છે 2007 સુધીમાં કે ધોરણ 5 સુધી હિન્દી વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો હતો, પણ 1998માં અને 2015માં એમણે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં બોર્ડની એક્ઝામ આપેલી હતી. એવા પણ પેપરો રજૂ થયા છે, જેને લીધે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી આયોગને ગેરમાર્ગે દોર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો થઈ છે. જેને લઈને વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના બે ઉમેદવાર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારીઓ પર બોગસ ડોક્યુમેન્ટો રજૂ કર્યા છે. જે એડવોકેટ મુકેશ પટેલ જેના દ્વારા આ પેપરો બનાવી અને ચૂંટણી આયોગને રજૂ કરવામાં આવ્યા હતા. આ પેપરો બોગસ હોવાનો દાવો થઈ રહ્યો છે. જે રીતે અલગ અલગ પેપરો રજૂઆત કરી અને ચૂંટણી લડી જીત હાસિલ કરી હતી. જે રીતે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકીયમાં ખળભળાટ ફેલાયો છે કે જે ભાજપના કાર્યકર્તા વોર્ડ નંબર 3ના શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ચૂંટણી લડી છે એવા આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. હવે વધુ તપાસ વાપી પોલીસ કરશે, પછી જ ખબર પડશે હકીકત શું છે. કોંગ્રેસ દ્વારા એવી માંગ પણ થઈ રહી છે કે આ બંને સભ્યોના પદ પણ રદ થવું જોઈએ. જી, સમગ્ર માહિતી માટે આભાર આપનો.